अन्य समाचार पर હવે નજર કરીએ તો વાવ થરાદની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં 3 કેનાલમાં ગાબડા પડ્યા છે તો કેનાલમાં ગાબડા પડતા ખેતીના પાકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રાજેડા માઇનોર 1 તેમજ આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે તો રાજેડા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી। કેનાલોમાં મસમોટું ગાબડાના કારણે રાયડા એરંડા અને જેવા જે ખેતીના પાકો છે તેમને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ખેડૂતોને છાશવારે આ પ્રકારે નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, 24 કલાકમાં લગભગ 3 કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જોવા મળ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? ચોક્કસથી છેલ્લા 24 કલાકની અંદર વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના જે 3 માઇનોર કેનાલો છે, ડિસ્ટ્રીબ્યુટ કેનાલો છે, આ ત્રણેય કેનાલોની અંદર ગાબડા પડવાના લીધે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ધણીધર તાલુકાના રાણેછા માઇનોર 1, આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં ગાબડાઓ પડ્યા છે અને આ ગાબડાઓ પડવાના લીધે ગાબડાનું જે પાણી હતું કેનાલનું તે સીધું જ બાજુના ખેતરમાં આવેલા રાયડા અને એરંડાના પાકોમાં ઘૂસી જતા એરંડા અને રાયડાનો જે પાક છે તે બરબાદ થઈ ગયો છે। મહત્વની વાત તો એ છે કે રાણેછા માઇનોર કેનાલની હલકી ગુણવત્તાનું કામ થતા ઇજનેરને પણ લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ છાસવારે ગાબડાઓ પડી રહ્યા છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। અપશબ્દો બોલવાની ના પાડતા મારામારી થઈ। શેરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 5 લોકો દ્વારા માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો ભોગ બનનાર પરિવાર દ્વારા પાઇપ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભોગ બનનાર પરિવારના સભ્યો પર 3 યુવક અને 2 યુવતીએ મળી માર માર્યો હતો। શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, પહેલા માથાકૂટ સર્જાઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો, આખી ઘટના શું હતી? વાત કરીએ તો આ જે ઘટના છે તે શહેરના કુંભારવાડા વિસ્તારમાં જે મોતી તળાવની 0 નંબરની જે શેરી છે ત્યાં મારામારી સર્જાઈ હતી અને ઘટના સામે આવી હતી। ખાસ કરી વાત કરીએ તો આ શેરીમાં જે વિસ્તારમાં જે લોકો રહે છે તે અપશબ્દ બોલતા હતા અને તેને લઈને તેને ટકરવામાં આવ્યા હતા।